મિત્રો, આપણે બધાએ સાંભળ્યું જ છે કે ઘરડા ગાડા વાળે. ગુજરાતીમાં એક કહેવત છે કે ઘરડા ગાડા વાળે અથવા ઘરડા વગર ગાડા પાછા ન વળે. આ કહેવતો કઈ રીતે પડી હશે? આપણે બધા જ આ કહેવત ઘણીવાર ઉપયોગ કરતા હોઈએ છીએ, પણ આપણને ખબર નથી કે આ બધી કહેવતો પડી કેવી રીતે. તો ચાલો આપણે સાંભળીએ આ કહેવતની સાથે જોડાયેલી એક રસપ્રદ ગુજરાતી વાર્તા. આ વાત છે ખૂબ જૂના જમાનાની. તે સમયે લગ્નની જાન બળદગાડામાં જતી. એક જ હરોળમાં લગભગ 70 થી 80 બળદગાડાને કતારમાં લઈને વરરાજો પરણવા જતો. જાન માંડવે પહોંચે એટલે ત્યાં કન્યા પક્ષના લોકો તેમનું સ્વાગત કરે. 4 થી 5 દિવસનો આખો સમારોહ હોય. ત્યાં સુધી તેમની મહેમાનગતિ કરે, પછી રંગે ચંગે વિદાય કરે. હવે આવી જ એક જાન ગામમાંથી નીકળવાની તૈયારી કરી રહી હતી. જેના લગ્ન હતા તે ભાઈને કોઈ વડીલ સાથે કોઈ બાબતમાં વાંકું પડ્યું હશે, એટલે તેણે ગામમાંથી પોતાના લગ્નમાં આવનાર સૌને એક ફરમાન મોકલ્યું કે મારા લગ્નની જાનમાં એક પણ ઘરડો માણસ નહીં જોઈએ. કેવળ યુવાનોને જ આવવાની છૂટ છે. હવે વરરાજાનું જ ફરમાન હોય તો માનવું તો પડે જ. આખરે લગ્ન પણ તો એના જ છે ને. બધા જ યુવાનો લગ્નમાં જવા તૈયાર થવા લાગ્યા. બળદગાડા પણ તૈયાર થવા લાગ્યા. તે સમયે બળદગાડા જાનમાં જતા, પરંતુ આ બળદગાડાઓને ખુલ્લા લઈ જવામાં આવતા નહોતા. પાછળના ગાડાને કવર કરવામાં આવતું. વાંસની અર્ધચંદ્રાકાર કમાનો બાંધી તેની ઉપર કપડું બાંધવામાં આવતું, જેથી કરીને લાંબી મુસાફરી દરમિયાન ટાઢ તડકો ના લાગે. રાતવાસો કરવાનું થાય તો એમાં સૂઈ પણ શકાય એવી વ્યવસ્થા એ જમાનાના ગાડાઓમાં કરવામાં આવતી. એને વહેલ કહેવામાં આવે. જાનમાં જવા માટે સૌ કોઈ તૈયાર થયા. તે દરમિયાન એક ભાઈને માં નહોતી, કેવળ પિતા જ હતા. પિતાને એકલા ઘરે છોડીને જવાનું તેનું મન ન માન્યું. તે પોતાના પિતા સાથે ઘરે જ રોકાવા માંગતો હતો, પરંતુ તેના પિતાએ કહ્યું કે બેટા, તું જા ગાડું તૈયાર કર. હું સંતાઈને તારી સાથે આવીશ, જેથી તારો શોખ પણ પૂરો થાય અને મને એકલા અહીં મૂકીને જવાનો તને અફસોસ પણ નહીં થાય. આખી જાનમાં કેવળ યુવાનો જ હતા. પેલા ભાઈના પિતા પણ છુપાઈને ગાડામાં ભરાઈ ગયા, કોઈને ખબર ના પડે તેવી રીતે. આમાં સંગ જાન લઈને ચાલ્યો. 3 દિવસે કન્યાને ત્યાં જાન પહોંચી. કન્યા પક્ષના લોકોએ ખૂબ સરસ રીતે જાનૈયાઓની આગતા સ્વાગતા કરી. પરંતુ જ્યારે કન્યા પક્ષના લોકોને ખબર પડી કે જાનમાં એક પણ વૃદ્ધ કે વડીલ વ્યક્તિ નથી આવ્યો, ત્યારે તેમને ઘણું આશ્ચર્ય થયું. 4 દિવસની બધી જ રસમો પૂર્ણ થયા બાદ કન્યા વિદાયનો સમય થયો. કન્યા પક્ષના લોકોને વર પક્ષની પરીક્ષા લેવાનું મન થયું, એટલે તેમણે એક શરત મૂકી કે અમારી કન્યા ત્યારે જ વિદાય થશે જ્યારે કન્યાના ઘરની આગળ રહેલા કૂવાને તમે લોકો ઘીથી ભરી દેશો. વર પક્ષના લોકો બધા ચિંતાતુર થઈ ગયા કે ભલા માણસ, કૂવો ભરાય એટલું ઘી લાવવું ક્યાંથી? બધા જ યુવાનો એક જગ્યાએ ભેગા થઈ ચર્ચા વિચારણા કરવા માંડ્યા. હવે કરવું શું? ઘણા લાંબા વિચારને અંતે પણ તેમને ઉકેલ ના જડ્યો. કન્યા પક્ષના લોકોએ કહ્યું, જો આ શરત પૂર્ણ ના થાય તો કન્યા પિતૃગૃહે જ રહી જાય, જાન સાથે આવશે નહીં. જો આવું થાય તો વરરાજાની આસપાસના 100 ગામોમાં ઇજ્જત કોડીની થઈ જાય, એટલે કન્યા વગર તો પરત ફરાય જ નહીં, અને અહીં રોકાવાય પણ કેટલા દિવસ? આખરે આ તો ઇજ્જતનો સવાલ. છેલ્લે કંઈ જ ના સૂઝતા તેઓ લાચાર થઈ ગયા. તેમને કન્યા પક્ષના લોકોને કહ્યું કે કંઈક ઉપાય થઈ શકે ખરો? ત્યારે કન્યા પક્ષના લોકોએ જવાબ આપ્યો કે હા, થઈ શકે ને. તમે તમારા ગાડા અહીં જ મૂકીને ચાલીને જાઓ.
હારી ગયાની નિશાની રૂપે. તો અમે કન્યાને તમારી સાથે જવાની મંજૂરી આપીશું. આ શરત તો કોઈ કાળે મંજૂર ના કરી શકાય એમ લાગતી હતી. સૌ યુવાનો ઘી એકત્ર કરવા માટે શું શું થઈ શકે એ વિશે વિચારવા લાગ્યા. આ દરમિયાન પેલો યુવાન જે પોતાના પિતાને સંતાડીને સાથે લાવ્યો હતો તે પણ ચિંતાતુર દેખાતા પિતાએ તેને પૂછ્યું, શું થયું બેટા? જાન નીકળવામાં આટલી વાર કેમ લાગી રહી છે? અને તું આમ આટલો ઉદાસ કેમ દેખાય છે? શું થયું? છોકરાએ આખી વાત વિગતવાર પોતાના પિતાને જણાવી. ત્યારે તેના પિતા બોલ્યા, બસ આટલી જ વાત? તું વરરાજાને જઈને કે આ સમસ્યાનો ઉપાય અમારી પાસે છે, પરંતુ આ ઉપાય મારા પિતા પાસે છે, જેમને હું છુપા વેશે અહીં લઈ આવ્યો છું. પણ એમની એક શરત છે જેના વિશે તેઓ જાતે જ કહેશે. આ છોકરો ડરતો ડરતો ગયો અને મંડપમાં જઈને આ વાત બધાને કરી. પહેલા તો સૌ તેના પર ગુસ્સે થઈ ગયા. પછી કહ્યું કે જા, તું તારા પિતાને બોલાવ, જોઈએ તેઓ આ સમસ્યાને કઈ રીતે ઉકેલે છે. છોકરાના પિતા આવ્યા અને પોતાની વાત રજૂ કરી. મારી શરત આ મુજબ છે. આજ પછી ક્યારેય ઘરડા લોકોનું અપમાન ના થવું જોઈએ અને તેમની વાત માનવી. જો મારી આ વાત મંજૂર હોય તો ઉપાય કહું. વરરાજાનો જીવ અદ્ધર થઈ ગયો હતો. તે તરત જ બોલી ઉઠ્યો, ભલે તમે કહો એમ થશે. તમે આ સમસ્યાનો ઉકેલ જણાવો. ત્યારે પેલા ઘરડા દાદા બોલ્યા કે હું આ ઉકેલ કન્યા પક્ષના લોકોની સમક્ષ જણાવીશ. હારેલા થાકેલા વરરાજા પાસે હવે બીજો કોઈ જ વિકલ્પ નહોતો, એટલે તેણે તરત મંજૂરી આપી. પછી સૌ યુવાનો વડીલની આગેવાનીમાં કન્યા પક્ષના લોકોને મળવા ચાલ્યા. જાનૈયાઓ સીધા જ કન્યા પક્ષના લોકો સમક્ષ પહોંચી ગયા. ત્યાં પહોંચ્યા પછી પેલા વડીલે કહ્યું કે અમને વર પક્ષવાળાને તમારી શરત મંજૂર છે. અમે આખા કૂવાને ઘીથી ભરી દઈશું, પરંતુ સામે એક શરત છે કે અમને કૂવો તદ્દન ખાલી જોઈએ. જો તમે કૂવાને ખાલી કરી દો તો અમે તેને ઘીથી ભરી દઈશું. કન્યા પક્ષના લોકો તો ખુશ ખુશ થઈ ગયા અને કહેવા લાગ્યા કે આ તમારી પરીક્ષા હતી. તમે કેવી રીતે એનો ઉકેલ મેળવો છો એ અમારે જોવું હતું. બાકી કાંઈ કૂવો થોડો ઘીથી ભરાય? પછી તો વરરાજા અને બીજા જુવાનિયાઓએ મળીને વડીલને ઉચકી લીધા. ત્યારબાદ કન્યા પક્ષના લોકોએ વર પક્ષના લોકોને અનેક ભેટ સોગાદો આપી રંગે ચંગે વિદાય કર્યા. અને બસ ત્યારથી જ આ કહેવત પડી કે ઘરડા વગર ગાડા પાછા ના વળે. વડીલો સમસ્યા નહીં, ઉપાય છે. વડીલો જવાબદારી નહીં, તમારા અસ્તિત્વનું કારણ છે. સર્વે વડીલોને, સિનિયર સિટીઝન્સને વંદન. મિત્રો, હું આશા રાખું કે આજની આ કહાની, આજનો આ વિડીયો તમને ખૂબ જ પસંદ આવ્યો હશે. જો મિત્રો આજનો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો. વધારેમાં વધારે લોકો સાથે શેર કરજો, જેથી આપણી આ જૂની કહેવતો વિશે અત્યારની આ યુવાન પેઢી જાણી શકે, સમજી શકે અને એ પણ સમજે કે વડીલોનું મહત્વ આપણા જીવનમાં કેટલું છે. અને હા, અમારી ચેનલને પહેલી જ વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી નવા આવનારા તમામ વિડીયો આપને મળતા રહે. ધન્યવાદ. સર્વેને મારા જય શ્રી કૃષ્ણ.